નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં ને? સરસ, વાહ, વેરી ગુડ. આજે આપણે હવે જો શાળાનો નવું સત્ર ચાલુ થાય છે. દરેકે પોતપોતાના સ્વાધ્યાય પોથી, પાઠ્યપુસ્તક, CW નોટ બધાએ હવે જો શાળામાં જાહેરાત કરીને ત્યારે સરસ મજાનું લઈ જવાનું છે. હવે આપણે આપણા અભ્યાસમાં ધ્યાન દેવાનું. વેકેશન તો બધાએ બહુ સરસ ગાયું. બધા મામાને ઘરે ગયા, માસીને ઘરે ગયા. હવે આપણે આપણું વેકેશન પૂરું થઈ ગયું છે. હવે આપણે આપણા ભણવામાં ધ્યાન આપવાનું છે. તો સરસ મજાનું જુઓ, આજે ધોરણ 1માં ગુજરાતીનો વિષય લેવાનો છે અને ગુજરાતીમાં તો સરસ મજાનો પાઠ આપ્યો છે કે ચાંદો સૂરજ રમતા હતા. આપણે એના વિશે આપણે સરસ મજાનું સમજવાનું છે. તો આજે આપણે આ કાવ્ય છે એનામાં આપણે ધ્યાન આપીશું. તો કાવ્યનું નામ મેં તમને કીધું એમ કે કાવ્યનું નામ શું છે કે ચાંદો સૂરજ રમતા હતા. તો આ બધાને તો ગીત બહુ જ ગમશે. તો દરેક બાળકે છે અહીંયા ધ્યાન આપવાનું છે. જુઓ, સરસ મજાના ચાંદાનું, સૂરજનું, મોરનું આ બધા સરસ ચિત્રો બાળકોને ગમે ને? વાહ, સરસ મજાનું. જો તમારે પણ તમારી બુકમાં સરસ મજાનું જો જે પાઠ આવે એમાં જે ચિત્ર આવે એ તમારે રફમાં સરસ મજાનું દોરવાનું છે. દોરશો ને બાળકો તો તમને ડ્રોઈંગ પણ સરસ આવડી જશે અને એ પાઠમાં તમારે શું કરવાનું છે ને એ પાઠ પણ તમને આવડી જાય. તો દરેકે અહીંયા પાઠમાં ધ્યાન આપવાનું છે. અને આ છે ગીત. તો આ ગીત તો બાળકોને ગીત તો બહુ જ ગમે છે. તો ચાલો આપણે ગીતની શરૂઆત કરશું. ગીત છે કે અમે ચાંદો સૂરજ રમતા હતા. અમે ચાંદો સૂરજ રમતા હતા. રમતા રમતા કોડી ચડી, કોડીના મેં ચીભડા લીધા. તો શું કે છે કે અમે તો જો પહેલા તો બધા છે એ સરસ મજાનું હવે આપણે મોબાઈલમાં રમે રાખીએ છીએ, ગેમ રમે રાખીએ, ઓલું રમીએ, મોબાઈલમાં કોકની સાથે વાતચીત કરીએ. પણ પહેલા છે બાળકો છે આ મોબાઈલ હતા નહીં તો બાળકો શું રમતા હતા તો કે જો આપણે જોઈએ છીએ થપ્પોદા રમીએ, લંગડી રમીએ, પછી ઘરમાં તમે જુઓ તો ગેમ હોય કે ચોપાટ હોય છે, બરાબર, લૂડો રમવાનું હોય તો આ બધું રમી શકતા હતા. એમાં બાળકો ચાંદો સૂરજની એક રમત છે કે એક ઝાડ હોય એની પાછળ રમવાનું હોય, એ પાછળ બોલતા જાય અને ગીત ગાતા જાય. તો આ છે ચાંદો સૂરજની રમત છે. તો બાળક છે એ ચાંદો સૂરજ બે બાળકો છે એ રમતા હતા કે ચાંદો સૂરજ રમતા હતા. રમતા રમતા કોડી ચડી, કોડીના મેં ચીભડા લીધા, ચીભડા મેં વેલીને. પછી શું કહે છે? કોડીના મેં ચીભડા લીધા, ચીભડાએ મને બી આપ્યું, બીને વાળે નાખ્યું. કે અમે તો રમતા હતા અને રમતા રમતા અમને શું જડે છે? કોડી મળે છે. અને કોડી તો મેં શું કહે છે કે કોડી મેં શું કર્યું તો કે એના તમે ચીભડા લીધા. અને ચીભડામાં તમે જો આપણે અત્યારે કાકડી આવે છે તો એવા જ નાના એવા ચીભડા આવે તો ચીભડામાં બી નીકળે છે. તો બી છે એ ક્યાં નાખે છે? બી મેં વાળે નાખ્યા. એટલે વાળો એટલે ખુલ્લી જગ્યા. અને ખુલ્લી જગ્યામાં તો તરત જ વરસાદ પડે એટલે સરસ મજાના વેલા થઈ જાય. તો વાળે મને વેલો આપ્યો. તો એમ કે છે કે વાડામાં મેં બી નાખ્યા અને તરત જ વેલો ઉગી નીકળો. તો વેલામાં શું થયું? વેલો મેં ગાયને આપ્યો. વેલો છે ગાય છે એ શું ખાય છે તો ઘાસ ખાય. આપણે બધાને ખબર છે કે આપણે જો ગાય વિશે બોલીએ તો આપણો 5 વાક્ય તમને કે ગાયના વિશે 5 વાક્ય લખો તો આપણે બધાને ખબર છે કે ગાય છે એ આપણી માતા છે, બરાબર. આપણી એ વાત તો આપણે ખ્યાલ જ છે કે ગાય આપણી માતા છે. પછી ગાયને 4 પગ હોય છે. તો આ બીજું વાક્ય થઈ ગયું સરસ મજાનું. તો આપણે ગાયનો નિબંધ લખવો પડે નહીં. આના વિશે આપણે ગાયનું ચિત્ર જોઈએ એટલે આપણે તરત જ ખ્યાલ આવી જાય કે ગાય છે એ આપણી માતા છે. ગાય ઘાસ ખાય છે. જો ક્યાં નાખ્યું હતું ઘાસ તો કે ઘાસ છે એ ક્યાં ઉગ્યું હતું? વાડામાં. અને એ વાડામાં ઉગ્યું એટલે મેં કોને આપ્યું તો કે ગાયને આપ્યું. ગાય છે એ ઘાસ ખાય છે. પછી ગાય ખોળ અને ઘાસ અને અનાજ પણ ખાઈ લે છે. ગાય રોટલી
રોટલી પણ ખાય છે, ગાયને 4 પગ હોય છે, ગાય આપણે તો કે ગાય આપણી માતા છે, ગાયને આપણે પૂજીએ છીએ, ગાયને એક લાંબુ પૂંછડું હોય છે, ગાયને 2 સુંદર મજાની આંખો હોય. તો આપણું શું થઈ ગયું? ગાયના 5 વાક્ય આપણે લખી લીધા, બરોબર. એવી જ રીતે જો ગાય છે એની વાત કરી કે ગાય આપણને શું આપે છે? ગાય આપણને દૂધ આપે છે, કારણ કે ગાયને ઘાસ ખવડાવીએ એટલે સરસ મજાનું ગાયનું દૂધ તો આપણને કેવું લાગે? તો કે ગાયનું દૂધ આપણને મીઠું મીઠું લાગે. તો આપણે એ વાક્ય પણ લખી શકીએ કે ગાય આપણને દૂધ આપે છે, ગાયનું દૂધ પૌષ્ટિક હોય છે, પીવામાં હલકું હોય છે. એટલે આપણે જો પીવું હોય તો આપણે ગાયનું દૂધ પીએ છીએ. એટલે આપણા સરસ મજાના કેટલા વાક્ય થઈ ગયા ગાય વિશે? તો સરસ મજાનું. હા, તો શું કીધું કે ગાય પછી કહે છે કે ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું. તો એ ગાય છે એને દૂધ આપ્યું, અને ગાયને મેં શું આપ્યું પહેલા? તો કે ગાયને મેં ઘાસ આપ્યું, વેલો આપ્યો, અને વેલો છે એ ગાયે ખાધો એટલે ગાયે મને શું આપી દીધું? તો કે ગાયે મને દૂધ આપ્યું. તો દૂધ છે એ કોને આપી દીધું? તો કે મોરને. જો સરસ મજાનું મોરનું ચિત્ર દોર્યું છે. તમારે પણ આવો સરસ મજાનો મોર દોરવાનો છે. આ મોર છે કે મેં તમને કીધું એમ કે દૂધ મેં મોરને પાયું. તો આ મોરનું ચિત્ર આપણે સરસ મજાનું દોર્યું છે. પછી કે મોરે મને સરસ મજાના શું આપ્યા? તો કે મોર શું આપે છે કળા કરીને? તો કે મોર પીછા આપે. મોરે મને પીછું આપ્યું. તો સરસ મજાનું શું થઈ ગયું કે આ પીછું છે. તો ગાયે મોરે મને પીછું આપ્યું. મોર જુઓ કળા કરે એટલે સુંદર મજાનું લાગે. તો આપણે મોર વિશે પણ 5 વાક્ય લખી શકીએ કે મોરનો નિબંધ. તો મોરનો નિબંધ ગોતવાના ના હોય તો સરસ મજાનું મોર વિશે આપણે 5 વાક્ય લખી શકીએ કે મોર આપણું તો પહેલું તો છે કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો આપણું એક વાક્ય થઈ ગયું. પછી તો કે મોર છે એ અનાજ અને કાકડી અને જીવડા ખાય છે. પછી મોર ક્યાં હોય? ઘરમાં હોય ના હોય? ક્યાં હોય? જંગલમાં. એટલે આપણે મોરનું આપણે લખી શકીએ કે મોર આપણે જંગલમાં જોઈએ છીએ. પછી પ્રાણી સંગ્રહાલય પર હોય છે. તો કે મોર છે એ જંગલ અને પ્રાણી સંગ્રહાલયમાં આપણે જોવા મળે છે. પછી તો આપણે બીજું વાક્ય લખી શકીએ મોરને માથે શું છે? જો આપણે કહ્યું છે શું છે મોરને માથે? તો કે મોરને માથે કલગી છે. તો આપણે એ વાક્ય પણ લખી શકીએ કે મોરને માથે કલગી છે. તો કેવું સરસ મજાનું જુઓ વાક્ય બની ગયું મોર વિશે. તો તમારે મોરનો નિબંધ તમારે લખવાનો હોય ને તો આપણે ટીચરની રાહ ન જોવી પડે. આપણે ચિત્ર જોઈએ એના ઉપરથી આપણે સરસ મજાનું ખબર પડી જાય. આપણે એના વિશે આપણે વાક્ય લખી શકીએ કે મોર આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, બરોબર. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આપણે મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી ગણવામાં આવે છે. તો પહેલું વાક્ય આપણે લખ્યું. પછી મોર સુંદર કળા કરીને નાચે છે. તો આ મોરની કળા છે. જો આ મોરના પીછા ઈ કળા કરે એટલે ત્યારે સુંદર મજાનું દેખાય છે. મોરને કેવા પીછા હોય છે? જુઓ કેવા મેં કર્યા છે. તો કે મોરને રંગબેરંગી પીછા હોય છે. કબૂતર હોય તો એને એક જ રાખોડી રંગનું કબૂતર હોય એટલે પીછા પણ એના કેવા હોય? રાખોડી રંગના હોય, બરોબર. ચકલી છે તો ચકલી છે એના પીછા કેવા હોય? તો એના પીછા છે એ બદામી કલરના હોય છે, આપણે ખબર જ છે. પછી પોપટ છે તો એના પીછા કેવા હોય છે? લીલા હોય. પણ મોરના પીછા કેવા હોય? તો જો અહીંયા આપણે દર્શાવ્યું છે કે મોરના પીછા રંગબેરંગી હોય છે. એટલે આપણે એ વાક્ય લખી શકીએ. પછી તો કે મોર શું ખાય છે? તો કે મોર આપણે જોઈએ છીએ કે જીવડા અને અનાજના દાણા ખાય છે. તો આપણે આ વાક્ય થઈ ગયું સરસ મજાનું. તો આપણે મોરનું ચિત્ર જોઈ એટલે આપણે સરસ મજાના મોર વિશે વાક્ય લખી શકીએ. તો સરસ મજાનું જો હવે તમારે એને કહેવું પડે કે ટીચર ગાય વિશે 5 વાક્ય અમારે કેમ લખવા? તો આપણે ગાયનું ચિત્ર જોઈએ એટલે સરસ મજાનું આપણે ગાય ઉપર આપણી જે નિબંધ. હવે મોરનું ચિત્ર જોયું એટલે તમને મોર ઉપરથી 5 વાક્ય લખવાના. તો એ પણ સરસ આવડી ગયું. તો આપણે હવે જઈશું ગીત તરફ. શું કરશે કે દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછા આપ્યા, પીછું મેં બાદશાહને આપ્યું. બાદશાહ કોને કહેવાય? બાદશાહ એટલે રાજા.
એનું બીજું સમાનાર્થી શબ્દ છે બાદશાહ. બાદશાહનો સમાનાર્થી શબ્દ તો કે રાજા. તો એવા રાજાના પણ ઘણા બધા સમાનાર્થી શબ્દ આપણે નીકળી શકે. નૃપ છે તો નૃપ એટલે પણ રાજા કહી શકાય. બાદશાહ એટલે પણ રાજા કહેવાય. તો કે બીજું મેં કોને આપી દીધું? તો કે બાદશાહને આપ્યું. તો કે બાદશાહે મને શું આપ્યું? તો કે બાદશાહે મને સરસ મજાનું શું આપ્યું? ઘોડો આપ્યો. સરસ મજાનો તબડક તબડક ચાલે એવો સરસ મજાનો ઘોડો આપ્યો. પાઠનું નામ છે ચાંદો અને સૂરજ. તો આપણે આ જોયું. આપણે જુઓ આ ચાંદો સરસ મજાનો દોર્યો. અહીંયા આપણે સૂરજ દોર્યું. તો આપણે ચાંદા વિશે પણ ખબર પડી જાય. જુઓ કે ચાંદા વિશે આપણે કે તો ચાંદો છે એ કેવો હોય છે? તો કે સફેદ સરસ મજાનો પ્રકાશ આપે તેવો અને શીતળ ઠંડી છાયા આપે છે. તો ચાંદો છે એ ક્યારે દેખાય છે? તો કે ચાંદો આપણે રાત્રે જોવા મળે છે. તારા સાથે ટમટમ ટમટમ કરતા હોય અને ચાંદો પણ એની સાથે હોય. ચાંદો છે એ 15 દિવસ આપણને દેખાય અને 15 દિવસ આપણને નો પણ દેખાય. ક્યારેક 15 દિવસે દેખાતો પણ નથી. તો ચાંદો છે પૂર્ણ ક્યારે બને? તો કે આપણે જે છે અમાસ આપણે પૂનમ આવે ત્યારે આપણને ચાંદો આખો પૂર્ણ જોવા મળે છે. એવી જ રીતે જો આ સૂર્યનું ચિત્ર જોયું, શું કીધું છે? સૂરજ. તો આ સૂરજ છે એ સૂરજ કેવો છે? કેવો રંગ મેળવેલો છે? તો સૂરજ છે એ કેવો આપણને દેખાય છે? પીળો છે. અને આપણને સૂરજ ગરમી અને પ્રકાશ આપે છે. જો આપણે સૂર્ય ન ઉગે તો આપણે જોવા મળે અંધારું અને અંધારું જ લાગે છે. તો સૂરજ શું આપે છે? તો કે ગરમી અને આપણને પ્રકાશ આપે છે. તો પાઠનું નામ ચાંદો અને સૂરજ. એટલે આપણે ચાંદો દોર્યો, સરસ મજાનું સૂરજ આપણે દોર્યું. હવે આપણે મોરની વાત કરી હતી એમ, તો મોરની પણ આપણે વાત સમજી ગયા. હવે આપણે કહીએ છીએ કે બાદશાહે મને ઘોડો આપ્યો. તો સરસ મજાનો ઘોડો આપી દીધો. તો શું કર્યું ઘોડાનું? તો કે ઘોડો મેં બાવડે બાંધ્યો. બાવળ એટલે જે કાંટાવાળું ઝાડ છે ને એને આપણે શું કહીએ છીએ? બાવળ કહીએ છીએ. તો કે બાવળે મને શું આપ્યું? બાવળે મને સૂળ આપી. સૂળ એટલે કાંટો. અણીદાર હોય આપણા પગમાં વાગે તો આપણને લોહી નીકળી જાય તરત જ. સૂળ એટલે કાંટો કહેવામાં આવે છે. એટલે બાદશાહે મને ઘોડો આપ્યો અને ઘોડો મેં તરત જ ક્યાં બાંધી દીધો? બાવળે બાંધ્યો. અને બાવળે મને શું આપી? તો કે સૂળ આપી. હવે બાવળે મને સૂળ આપી. સૂળ મેં ટીંબે ખોસી. ટીંબે એટલે એક ઝાડ હતું, એમાં ઝાડમાં ખોસી દે છે. તો પછી શું કહે છે? ટીંબે મને માટી આપી. ટીંબો છે એને સરસ મજાની માટી આપી. માટી લઈને તો ક્યાં ગયો? તો કે માટી મેં કુંભારને આપી. માટી છે કોને આપી દીધી? તો કે કુંભાર છે. કુંભાર છે એ માટીનો ઉપયોગ કરે છે કારણ કે કુંભારને સરસ મજાના શું બનાવવાના હોય? ગોરા, તાવડી, પછી ઘડા બનાવે સરસ મજાના, માટીના સરસ મજાના કુંડા બનાવે. અને માટીના હવે તો આપણે જોઈએ છીએ જો વોટર બેગ પણ સરસ મજાની માટીની બને છે. તો કહે છે કે કુંભારને મેં આપી દીધી. કુંભારે ને માટી આપી દીધી એટલે કુંભારે મને શું આપ્યું? તો કહે છે કુંભારે મને ઘડો આપ્યો. સરસ મજાનો ઘડો આપે છે. અને શું કહે છે કે ઘડો મેં કૂવાને આપ્યો. કારણ કે કૂવો છે, જો કૂવો કેવો હોય તો તમને બધાને ખબર હશે કે કૂવો છે અહીંયા આપણે જોવા નથી મળતો, પણ આપણે જો જોઈએ તો કૂવો છે આવો હોય. આ કૂવો આ રીતે કૂવો હોય અને કૂવામાં સરસ મજાનું પાણી હોય. આ રીતે આ કૂવો છે એમાં કૂવો હોય. એમાં શું હોય? તો કે પાણી હોય. ગોળ આકારનો કૂવો હોય. અહીંયા આપણે શહેરમાં જોવા મળે નહીં. કૂવો તો સરસ ગામડામાં જોવા મળે. અને કૂવાનું પાણી છે કેવું સરસ મીઠું હોય એ આપણે સ્વાદ ક્યારેય ચાખ્યો નથી. આ છે કૂવો, એનું પાણી ચોખ્ખું અને મીઠું લાગે છે. તો કહે છે કે ઘોડો મેં કૂવાને આપ્યો. કૂવાએ મને પાણી આપ્યું. કારણ કે કૂવામાં તો મેં કીધું એમ કે સરસ મજાનું મીઠું અને ચોખ્ખું પાણી હોય. તો કૂવાએ મને પાણી આપ્યું. હવે એ કહે છે કે પાણી મેં છોડને પાયું. સરસ મજાનું અહીંથી કૂવા પાસેથી પાણી લઈ અને કોને આપ્યું? તો કે સરસ મજાનો નાનો છોડ હતો એમાં મેં પાણી પાઈ દીધું.
છોડે મને સરસ મજાનું શું આપ્યું તો કે ફૂલ આપ્યું. ફૂલ આપ્યું. છોડે મને ફૂલ આપ્યું. ફૂલ મેં માને આપ્યું. સરસ મજાનું ફૂલ હતું એટલે તો બાળક છે એની માં એટલે કે મમ્મીને આપી દીધું. તો માએ મને સરસ મજાનો શું આપ્યો સરસ મજાનો ગોળ લાડુ આપ્યો. માએ મને શું આપ્યું તો કે માએ મને સરસ મજાનો લાડુ આપ્યો અને લાડુઓ તો હું ખાઈ ગયો. સરસ મજાની જો કવિતા. હવે મેં તમને કવિતા સમજાવી એમ તો દરેકે મારી સાથે સરસ મજાની કવિતા ગાવાની છે. આ મેં તમને સમજાવી ચિત્રો દ્વારા કવિતા સમજાવી છે એટલે તમારે આ રીતે જુઓ સરસ મજાના તમારે પણ સરસ ચિત્રો દોરવાના છે. ચિત્ર પાઠના આધારિત ચિત્રો દોર્યા છે. ચાંદો, સૂરજ, મોર, કૂવો, લાડવો આ બધા ચિત્રો છે એ કવિતામાં સરસ મજાના આવે છે. તો દરેક મારી સાથે કવિતા ગાશે તો કવિતામાં ધ્યાન દરેકનું. સરસ મજાનું બાળગીત છે. આ શું કહેવાય આને બાળગીત કહેવાય. મોટા ધોરણમાં આપણે કવિતા બોલીએ, નાના ધોરણમાં આ તો સરસ મજાનું બાળગીત છે. તો ચાલો મારી સાથે જ બધા સરસ મજાનું બાળગીત ગાશે. પછી એના ઉપરથી આપણે આપણા પાઠના વિકલ્પ કરવાના છે. તો જુઓ અહીંયા ગીતમાં ધ્યાન. સરસ મજાનું બાળગીત. તો અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોળી ચડી, કોળી મેં ચીભડે આપી, ચીભડે મને બી આપ્યું, બી તો મેં વાડે નાખ્યું, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને નાખ્યું, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને દીધું, બાદશાહે મને ઘોડો આપ્યું, ઘોડો મેં બાવડે બાંધ્યો, બાવડે મને સૂળ આપી, સૂળ મેં ટીંબે કોસી, ટીંબે મને માટી આપી, માટી મેં કુંભારને દીધી, કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કુવાને આપ્યો, કુવાએ મને પાણી આપ્યું, પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યું, ફૂલ મેં બાને દીધું, બાએ મને લાડુ આપ્યું, લાડુ તો હું ખાઈ ગયો. જુઓ સરસ મજાની કેવી સરસ તમારું બાળગીત છે. તો તમારે પણ આ બાળગીત પાકું કરવાનું છે અને બાળગીત ઉપરથી તમારે જુઓ પાછળ તમારી સ્વાધ્યાય પોથી બોલવાની તરીકે તમારી સ્વાધ્યાય પોથીમાં છે સરસ મજાનું આ મેં ચિત્રો દોર્યા અને ચિત્રો ઉપરથી તમારે સરસ મજાના એના ઉપરથી મોર વિશે, સૂરજ વિશે, ચાંદા વિશે, ગાય વિશે મેં તમને 5-5 વાક્ય પણ કહી દીધા. તો હવે તમારે એના ઉપરથી જે બાળગીત છે એના ઉપરથી તમારે પ્રશ્ન વિકલ્પ શોધીને લખવાના છે. તો જુઓ એમાં પહેલું છે કે બાળકો કઈ રમત રમતા હતા. તો બાળકો છે મેં તમને કીધું એમ બાળકો કઈ રમત રમતા હતા. તો અહીંયા આપણે જોવાનું છે અહીંયા ચિત્રમાં. હવે આપણે ચિત્ર તો પૂછી નાખવા પડે. તમારે પ્રશ્ન અને વિકલ્પને લખવાના છે ને. વાહ સરસ. બાળકો તો જો કેવા સરસ મજાના તૈયાર થઈ ગયા છે લખવા માટે. તો પ્રશ્ન આપ્યો છે કે બાળકો કઈ રમત રમતા હતા. તો એમાં છે કે સરસ મજાનું જુઓ કે વિકલ્પ છે કે ચાંદો સૂરજ, સંતા કુકડી કે સાતોડિયું કે લંગડી. તો બાળકો કઈ રમત રમતા હતા. તો આપણે પહેલું એમાં છે તો એમાં પહેલું વિકલ્પ છે એમાં શું લખશું તો કે ચાંદો સૂરજ રમતા હતા. તો આ તમારો વિકલ્પ છે ત્યાં તમારે આ રીતે રાઈટ કરી લેવાનું છે. પછી બીજો તમારો વિકલ્પ છે. બીજું શું છે તો બીજું છે કે વાડે બાળકને શું આપ્યું હતું. તો વાડે છે બાળકને શું આપ્યું હતું. તો એનો વિકલ્પ છે કે કાંટા, વેલો, ઘાસ કે લાકડા. તો આપણે એક બાળગીત ગાયું એમાં વાડે શું આપ્યું હતું તો કે વેલો આપ્યો હતો. તો આપણે વેલાનો જે વિકલ્પ છે ત્યાં આપણે લખવાનું છે. અહીંયા વેલો લખેલું છે તમારે ત્યાં લખેલું છે ત્યાં તમારે આ રીતે રાઈટ કરી લેવાનું છે. બરોબર. આપણો પ્રશ્ન ક્રમ છે તમારો પહેલો પ્રશ્ન 1 વિકલ્પ છે. આ તમારા વિકલ્પ છે. હવે કહે છે કે બીજું છે
કે બાળકે બાદશાહને શું આપ્યું હતું? તો આપણે બધાને ગીતમાં ખબર જ હતી કે બાળકે બાદશાહને શું આપ્યું? તો એમાં છે કે દૂધ, વેલો, પીછું કે લાકડા. તો શું આપ્યું હતું? તો કે પીછું. તો અહીંયા આપણે પીછું છે ત્યાં તમારો લખેલું છે, એમાં તમારે વિકલ્પમાં રાઈટ કરી લેવાનું આ રીતે પીછું. બરોબર. હવે ચોથું છે, ચોથો વિકલ્પ છે તમારો પ્રશ્ન પહેલાનો કે એમાં છે કે કુંભારે બાળકને શું આપ્યું હતું? તો કે જો તમારે એમાં ચિત્ર છે કે જગ કે ઘડો, તો કુંભારે શું આપ્યું હતું? તો કે ઘડો. તો કુંભારનું જે આ ઘડો છે, તમારું ઘડાનું જે ચિત્ર છે આ રીતે તમારે સરસ મજાનું આ ઘડાનું ચિત્ર છે ત્યાં તમારે આ રીતે રેડ કરી લેવાનું છે. આ તમારો ઘડો સરસ મજાનો દોરેલો છે એમ. બરોબર. હવે પાંચમું છે, પાંચમું આ શું છે? પાંચમું લખેલું છે વિકલ્પ કે બાળકે માટી કોને આપી દીધી હતી? ચોથું વાક્ય એમાં છે, એમાં લખેલું છે કે બાળકે માટી કોને આપી દીધી હતી? આપણે એમાં છે કે બાળકે માટી કોને આપી? તો સુતારને, કુંભારને, પછી મોચીને કે લુહારને? તો એમાં આપણે લખેલું છે કુંભાર. તો અહીંયા કુંભાર લખેલું છે ત્યાં તમારે રાઈટ કરી લેવાનું છે. હવે પાંચમું છે, પાંચમામાં શું છે કે કુંભારે બાળકને શું આપ્યું? તો કુંભારે બાળકને શું આપ્યું? જુઓ તમારે એમાં કરેલું છે, એમાં કુંભારે બાળકને શું આપ્યું હતું? તો કે ઘડો. એટલે ઘડાનું ચિત્ર છે ત્યાં તમારે આ રીતે રાઈટ કરવાનું છે. છઠ્ઠું, છઠ્ઠામાં છે કે બાળક પાણી કોની પાસેથી મેળવું? તો કે કૂવા પાસેથી, તળાવ પાસેથી, નદી પાસેથી, સરોવર પાસેથી? તો કે ક્યાંથી મેળવ્યું હતું? તો કે કૂવા પાસેથી. તો અહીંયા આપણે લખવાનું કૂવો. કૂવો લખેલું છે ત્યાં તમારે વિકલ્પ રાઈટ કરી લેવાનું છે. હવે સાતમું છે કે બાળકે કોને પાણી પાયું? તો એમાં છે ચિત્ર કે છોડને કે ગાયને? તો જુઓ છોડનું જે ચિત્ર છે આ રીતે છોડનું ચિત્ર તમને બતાવેલું છે ત્યાં તમારે આ રીતે તમારે રાઈટ કરી લેવાનું છે, કારણ કે ગાયને નહોતું આપ્યું, છોડને આપી દીધું હતું પાણી. હવે આઠમો વિકલ્પ, છોડ બાળકને શું આપ્યું? તો કે ફળ, ફૂલ, કાંટો, પાન કે ફૂલ? તો ફૂલ લખેલું છે ત્યાં તમારે આવી રીતે રાઈટ કરી લેવાનું છે આ રીતે. હવે નવમું, બાળકે ફૂલ કોને આપી દીધું? તો કે પાણી. તો આપણે 12 લખેલું છે ત્યાં તમારે રાઈટ કરવાનું છે. હવે 10મું છે, 10મામાં છે કે માએ બાળકને શું આપ્યું? તો કે લાડુ આપી દીધો તો. તો આ રીતે તમારો વિકલ્પ છે એ તમારે લખી લેવાનું છે. તો તમારો પ્રશ્ન છે આ રીતે તમારો પ્રશ્ન પહેલો પૂરો છે. હવે આપણે પ્રશ્ન 2 છે. પ્રશ્ન 2 માં શું છે? આ 11મો પ્રશ્ન છે. તો 11માં શું વિકલ્પ છે કે માએ બાળકને લાડવાનું બાળક શું કર્યું? તો કે પોતાના મિત્રોને આપ્યો કે પોતે ખાઈ ગયો? તો કે પોતે ખાઈ ગયો. અહીંયા પોતે ખાઈ ગયો, કારણ કે એને મિત્રોને નહોતો આપ્યો, પોતે જ ખાઈ ગયો તો. હવે પ્રશ્ન ક્રમ છે 2. પ્રશ્ન ક્રમ 2 માં છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. તો તમારે પ્રશ્ન 2 છે એમાં ખાલી જગ્યા પૂરવાની છે અને તમારે ખાલી જગ્યાનું લખવાનું છે. ખાલી જગ્યા છે કે એમાં ખાલી જગ્યા આવશે કે નીચેની ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન બીજો, આ પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. આ તમારી ખાલી જગ્યા છે. તો પહેલી ખાલી જગ્યા છે એમાં શું છે જુઓ. તો પહેલી ખાલી જગ્યા છે એમાં શું લખેલું છે? તો એમાં છે કે ચીભડે મને ખાલી જગ્યા દીધું. તો ચીભડે મને શું આપ્યું હતું? તો કે બીજ. બી આપ્યા હતા ને, એટલે ચીભડે મને બીજ આપ્યા. તો બીજી ખાલી જગ્યા છે એમાં લખવાનું થશે બાળકે મોરને ખાલી જગ્યા પીવડાવ્યું, પાણી કે દૂધ? તો શું પીવડાવ્યું હતું? તો કે દૂધ પીવડાવ્યું હતું. બાળકે મોરને દૂધ પીવડાવી દીધું હતું. સરસ મજાનું. વાહ, સરસ છે બાળકોએ બાળકી સરસ મજાનું સમજ્યા. તો સરસ મજાના જવાબ પણ આવી ગયા. તો હવે જે ત્રીજી ખાલી જગ્યા કે બાદશાહે મને ખાલી જગ્યા આપ્યો. બાદશાહે મને શું આપ્યું હતું? તો કે ઘોડો. બાદશાહે મને શું આપ્યું? ઘોડો કે હાથી? તો શું આપ્યું હતું?
તો એમાં આવશે કે ઘોડો, તો તમારે લખવાનું થશે કે ઘોડો, તો તમારી ખાલી જગ્યામાં લખવાનું કે ઘોડો. હવે છે એમાં કે શું આવશે કે માએ આપેલા લાડવાને ખાલી જગ્યા ખાઈ ગયા, તો કે કોણ ખાઈ ગયો? બાળ મિત્રો સાથે. બાળક કે બાળ મિત્રો, તો એમાં આવશે કે બાળ મિત્રો ખાઈ ગયું. આપણે એમાં બાળ મિત્રો ખાઈ ગયા. લાડવો બંદા ખાઈ ગયા, એટલે એમાં આવશે કે બાળ મિત્રો સાથે. બાળ મિત્રો, બાળ મિત્રો, કારણ કે બાળક નો તો ખાઈ ગયો, બંદા ખાઈ ગયા, પોતે ખાઈ નતા ગયા, તો કે મિત્રો સાથે. અહીંયા મિત્રો તમારે લખવાનું થશે મિત્રો, કારણ કે પોતે બાળકે ખાધો નહોતો, બંદા ખાઈ ગયા. બંદા ખાઈ ગયા એટલે બધા મિત્રો ખાઈ ગયા. હવે છે કે કુંભાર ખાલી જગ્યાના વાસણો બનાવે છે, લોખંડના કે માટીના? તો કુંભાર તેના વાસણ બનાવે છે, તો આપણે બધાને ખબર છે કે માટીના, તો આપણે અહીંયા લખશું કે માટીના વાસણ. હવે આ તમારી ખાલી જગ્યા થઈ ગઈ. હવે પ્રશ્ન ક્રમ આવશે તમારો ત્રીજા, ખરા ખોટા લખો. તો તમારા ખરા ખોટા છે એ તમારે લખવાના છે. તો પહેલું છે ખરા ખોટામાં શું લખવાનું થશે? પહેલું છે કે બાળકો રમતા રમતા રૂપિયાનો સિક્કો જડ્યો. તો ખોટું છે, બાળકોને રમતા રમતા શું જડ્યું હતું? તો આપણે બધાને ખબર છે કે બાળકોને રમતા રમતા કોડી મળી હતી, કઈ રૂપિયાનો સિક્કો મળ્યો નહોતો. તો આપણે એમાં પહેલું છે એ આપણે લખવાનું છે ખોટું. હવે બીજું છે કે બાળકે બી ન ખાધું. તો સાચી વાત છે કે બાળકે બી ખાધું નહોતું, કારણ કે બી છે બાળકે ક્યાં નાખી દીધું હતું? તો કે ભાડામાં નાખ્યું હતું, એટલે બાળક પોતે બી ખાઈ ગયું નહોતું. તો અહીંયા આપણે સાચું કરશું. હવે ત્રીજું છે કે બાળકને દૂધ બાએ આપ્યું. તો ખોટું છે, કારણ કે દૂધ કોને આપ્યું હતું? તો કે દૂધ તો ગાયે આપ્યું હતું. હવે એમાં આવશે ચોથું વાક્ય, બાળકે ઘોડો પોતાના ઘરમાં બાંધ્યો. તો કે નહીં, બાળકે ઘોડો ક્યાં બાંધી દીધો હતો? તો કે ટીંબે બાંધી દીધો હતો. અને પછી ટીંબે શું આપ્યું હતું? તો કે ટીંબે તો સરસ મજાની એક સૂળ આપી હતી. સૂળ એટલે કાંટો. હવે એવી રીતે કૂવાનું પાણી બાળક જાતે પી ગયો. તો કે ના, એને ક્યાં નાખ્યું હતું? તો એમાં પણ આવશે ચોકડી. તો કે એને તો છોડને પાઈ દીધું હતું. હવે કે નીચેના પ્રશ્નના જવાબ એક જ શબ્દમાં લખો. તો તમારે પ્રશ્નના જવાબ છે એ લખવાના છે કે બાળકે કોડીના બદલામાં શું લીધું હતું? તો કે કોડીના બદલામાં શું લીધું હતું? તો કે કોડીના બદલામાં તો આપણે પ્રશ્ન 4 છે એમાં લખશું એક જ શબ્દમાં જવાબ. તો કે ચીબડા. કોડીના બદલે શું લીધું? તો કે ચીબડા લીધા. તો અહીંયા છે એમાં આપણે એક જ શબ્દમાં છે એમાં આપણે લખશું કે કોડીના બદલે ચીબડા લીધા. હવે બાળકે વેલો ગાયને શા માટે આપ્યો? તો કે દૂધ આપે એટલે, કારણ કે વેલો નાખે તો ગાયનો ખોરાક શું છે? તો કે ઘાસ છે, અને વેલો એ શું છે? તો કે ઘાસ છે. એટલે બાળક છે એ શું કરે છે? વેલો ગાયને શા માટે આપી દીધો? દૂધ આપે એટલે. તો આપણે અહીંયા લખશું કે દૂધ આપે એટલે. તો અહીંયા તમારે લખવાનું છે કે દૂધ આપે એટલે. બરોબર. હવે આવશે પ્રશ્ન ક્રમ 4 કે બાળકે બાવળે બાળકને શું આપ્યું? તો કે સૂળ આપી. કારણ કે બાવળ છે એની પાસે શું હોય? તો કે એની પાસે સૂળ હોય. તો એને આપણે શું આપ્યું હતું? તો કે સૂળ આપી. હવે ચોથું છે, ચોથો પ્રશ્નનો જવાબ છે કે બાળકે સૂળ ક્યાં ખોસી દીધી? તો કે ટીંબે ખોસી દીધી. તો અહીંયા આપણે લખવાનું થશે ટીંબે. પાંચમું છે, પાંચમો પ્રશ્ન છે એ શું છે? તો પાંચમું છે કે બાળકે ટીંબે શું આપ્યું? તો કે માટી આપી. તો તમારો આ છે પાઠ મેં તમને સમજાવ્યો એમ, અને સરસ મજાનું પેજ નંબર 6 અને 7 માં સરસ મજાનું તમારે આ રીતે વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા અને પ્રશ્નના જવાબ લખી લેવાના છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે મળશું ત્યારે ફરીથી
પેજ નંબર 7, 8 અને 9 માં આપણે લખવાનું છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એની ચર્ચા કરશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.